અમૃત વંદના એટલે શું? શિક્ષાપત્રીમાં પ્રવર્તાવેલ સદવિદ્યા અને સર્વજીવ હિતાવ સંદેશાઓને એસજીપી ગુરુકુલ સંસ્થા દ્વારા સેંકડો કાર્યોને વંદના એટલે અમૃત વંદના. ઋષિમુનિઓએ આપેલા સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાના દિવ્ય મંત્રને પૂજ્ય સ્વામીએ જીવન મંત્ર અપનાવી સૌ કોઈ સુખી થાય એ ભાવનાને વંદના એટલે અમૃત વંદના. પૂજ્ય સ્વામી ન માત્ર એસજીપી કે ન માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય પરંતુ વસુદેવ કુટુંબકમની ભાવના સાથે સમગ્ર વિશ્વ મારો પરિવાર છે એ ભાવનાથી દેશ અને વિદેશમાં હિન્દુ ધર્મની ધજા ફરકાવતા રહ્યા છે. એ ધર્મ ધજાને વંદના એટલે અમૃત વંદના. પૂજ્ય સ્વામીએ ગામડે ગામડે હરિમંદિરો નિર્માણ કરી સૌ ભક્તોમાં ભક્તિ ભાવ પ્રગટાવ્યો. એ ભક્તિ ભાવના વંદના એટલે અમૃત વંદના. પૂજ્ય સ્વામીએ ગામમાં હાકલ કરી કે હરિમંદિરો તો બહુ થયા, હવે જરૂર છે જલ મંદિરો તૈયાર કરવાની. અને 1000 જેટલા ચેક ડેમો તૈયાર કરી હરિયાળી સર્જી એની વંદના એટલે અમૃત વંદના. સૌ સંતો હરિભક્તોને સ્વચ્છતા ત્યાં પ્રભુતાના પાઠો શીખવાડી 108 ગામને દત્તક લઈ સફાઈ અભિયાનની વંદના એટલે અમૃત વંદના. પૂજ્ય સ્વામીએ ગામડે ગામડે વ્યાસપીઠ ઉપરથી હજારો કથા કરી હરિભક્તોના હૈયામાં હરિ પ્રગટાવ્યાની ભાવના એટલે અમૃત વંદના. પૂજ્ય સ્વામીએ યુવા શિબિરો દ્વારા હજારો યુવાનોને વ્યસન અને ફેશનથી ઉગારી એમના જીવનોને શણગાર્યું છે એની વંદના એટલે અમૃત વંદના. પૂજ્ય સ્વામીએ રમતવીરોને ખેલો પણ ખેલ દિનનો મંત્ર આપી સૂર્યા સ્પોર્ટ્સ એકેડમીના માધ્યમથી યુવાનોને ઓલિમ્પિક કક્ષાના મેદાનો આપી અને એમની જે ભાવના એટલે અમૃત વંદના. સંસ્કૃતિ તેમજ સંસ્કૃત ભાષા અને શાસ્ત્રોના જતન માટે દર્શનમની સ્થાપનાને વંદના એટલે અમૃત વંદના. પૂજ્ય સ્વામીએ અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિમાં સુખ દુઃખના સાથી બની આશીર્વાદની વૃષ્ટિ વરસાવી એ ભાવનાને વંદના એટલે અમૃત વંદના. 2001માં કચ્છના ભૂકંપ સમયે હમદર્દી બની 56 જેટલી નૂતન સ્કૂલોનું નિર્માણ કરી એ શિક્ષણ સેવાની વંદના એટલે અમૃત વંદના. દીકરી ઘરની દીવડીએ સૂત્ર આપી દ્રોણેશ્વર ખાતે કન્યા ગુરુકુલની સ્થાપના કરી 500 જેટલી દીકરીઓને નિઃશુલ્ક ભણાવવાની ભાવના એટલે અમૃત વંદના. પૂજ્ય સ્વામીએ હર ઘર પધરામણીના સંદેશ સાથે હજારો ઘરે પધરામણીઓ કરી તૂટેલા પરિવારોને જોડી પરસ્પર સંપ સ્નેહ અને સુરત ભાવ પ્રગટાવ્યો એની વંદના એટલે અમૃત વંદના. પૂજ્ય સ્વામીએ ગુરુકુલોના માધ્યમથી શ્રવણ જેવા દીકરાઓ તૈયાર કરી માતૃદેવો ભવ પિતૃદેવો ભવની ભાવના જીવિત કરી એ ભાવનાને વંદના એટલે અમૃત વંદના. પૂજ્ય સ્વામી ઘણી વખત કહે છે કે જો આપણે ધર્મધ્વજને ફરકાવતો રાખવો હશે તો સૌપ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવતો પડશે અને રાષ્ટ્રધ્વજને વંદના એટલે અમૃત વંદના. અત્યારે ઘેર ઘેર કેન્સર જેવો મહારોગ ઘર કરી ગયો છે ત્યારે ખેડૂતોને જંતુનાશક દવાનો ઉપયોગ ન કરવાની અપીલ કરી પ્રાકૃતિક ખેતી તરફ વળે એ અભિયાનને વંદના એટલે અમૃત વંદના. 26મી જાન્યુઆરીના દિવસે અનેક શહીદ પરિવારજનોને શિક્ષણ સહાય કરવા બદલ વંદના એટલે અમૃત વંદના. 1 રૂપિયા લવાજમમાં ગામના સામાન્ય વિદ્યાર્થીઓને સદવિદ્યાની સેવા ભાવનાને વંદના એટલે અમૃત વંદના. જ્ઞાન સત્રમાં મધ્યમ વર્ગની દીકરીઓ માટે શિક્ષણ સહાય આપી ગૌરી પૂજનની વંદના એટલે અમૃત વંદના. પૂજ્ય સ્વામીને સાંભળવા તો ગમે પણ સાથે સાથે વાંચવા પણ ગમે તેવા શ્રેષ્ઠતમ સાહિત્ય સર્જન બદલ વંદના એટલે અમૃત વંદના. પૂજ્ય સ્વામીએ ગુરુકુલ પરિવારને શ્રી ધર્મજીવન ગાથાની અમૂલ્ય ભેટ આપી એ ગુરુ ભક્તિને વંદના એટલે અમૃત વંદના. શ્રી જોગી સ્વામી હોલિસ્ટિક હોસ્પિટલ દ્વારા કોરોના જેવી મહામારીમાં 5000 જેટલા દર્દીઓના જીવ બચાવ્યા એ સેવાની વંદના એટલે અમૃત વંદના. સંસ્થા દ્વારા શિયાળામાં ધાબળા વિતરણ, ઉનાળામાં ચંપલ વિતરણ તેમજ અન્નકૂટ પ્રસાદ કે ફલકૂટને ગરીબોમાં વહેંચી દર્દી ત્યાં દર્દી નારાયણ અને દરિદ્ર ત્યાં દરિદ્ર નારાયણની ભાવનાને વંદના
એટલે અમૃત વંદના. એસજીપી ગુરુકુલ ખાતે દુષ્કાળ સમયે 1000 જેટલા બળદોને રાખી કેટલ કેમ્પની સેવાની વંદના એટલે અમૃત વંદના. પૂજ્ય સ્વામી એ એસજીપી ગુરુકુલની સ્થાપના કરી અર્વાચીન ગુરુકુલની ભેટ આપવા બદલ વંદના એટલે અમૃત વંદના. ટૂંકમાં પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીના 75 વર્ષના એક શ્વાસ, એક ડગલું સંસ્થા, સમાજ, સંપ્રદાય, હિન્દુ ધર્મ અને રાષ્ટ્ર ધર્મ માટે સમર્પિત રહ્યું છે એવા પૂજ્ય સ્વામીના ભાગીરથી સમાન ભગીરથ પ્રયાસોને કૃતજ્ઞતા વ્યક્ત કરતી વંદના એટલે અમૃત વંદના. અમૃત વંદના કેન્દ્રમાં ન માત્ર પૂજ્ય સ્વામી પરંતુ સમગ્ર એસજીપી ગુરુકુલ પરિવારે કરેલી સેવાની વંદના એટલે અમૃત વંદના.